હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર. હું છું નિમિષા સોની. આજે આપણે બનાવીશું જમવાનો સ્વાદ બમણો થઈ જાય તેવું કાંદા કેરીનું કચુંબર. 200 ગ્રામ કેરી લીધી છે, સાથે 2 મીડિયમ સાઇઝની ડુંગળી. આપણે આ કેરીને ખમણી લઈશું અને ડુંગળીને સ્લાઇસમાં કટ કરી લઈશું. આ રીતે ઘરમાં કોઈ બી છીણી વડે તમે કેરીને ખમણી શકો છો. કેરીને ખમણી લીધેલી છે અને ડુંગળીમાં આ રીતે મેં લાંબી કટ કરી લીધેલી છે. સ્લાઇસ લઈ લઈએ ડુંગળીની. કોથમીરના પાન લઈશું થોડાક એવા મસાલા પણ કરી દઈએ સાથે સાથે. કાશ્મીરી લાલ મરચું 1 ચમચી, સ્વાદ અનુસાર મીઠું. મીઠુંનું પ્રમાણ થોડું વધારે રાખવું, કેમ કે કાચી કેરી હોય છે ને આપણી ખાટી હોય છે. 2 ચમચી જેવો ગોળ, થોડુંક એવું ધાણા જીરું યુઝ કરીશું. 1 ચમચીથી બી ઓછું લેશો તો બી વાંધો નથી. સરસ એવું આપણે મિક્સ કરી દઈએ. સરસ એવા મસાલા આપણા મિક્સ થઈ ગયા છે કેરીની અંદર. તમે ગોળનું પ્રમાણ તમારી રીતે લઈ શકો છો. તમે એકવાર આ રીતે કાંદાનું અને કાચી કેરીનું કચુંબર બનાવો ફ્રેન્ડ્સ. તમારા બાળકોને, ઘરમાં મોટા નાના લોકોને ખૂબ જ સરસ મજા આવશે. સરસ એવા મસાલા મિક્સ થઈ ગયા છે. થોડોક એવું આપણે તેના પર વઘાર કરીશું. તેલ ગરમ કરી નાખ્યું છે મેં. થોડીક એવી રાઈ એડ કરીએ. થોડુંક જ એવી હિંગ એડ કરીને આપણે તેના અંદર એડ કરી લઈશું અને ચમચીની મદદથી તેને અત્યારે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, ચોક્કસ તમે આ કાંદા કેરીનું કચુંબર બનાવજો ફ્રેન્ડ્સ. તમે તેની અંદર થોડોક એવો શેંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો. તમને મારું આ કાંદા કેરીનું કચુંબર કેવું લાગ્યું તે મારા કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.